ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે આગળના વિડીયોમાં સંચાલનના કાર્યોનો અભ્યાસ કરેલ હતો. સંચાલનના કેટલા કાર્યો હતા? 5. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. ત્યારબાદનો આપણો ટોપિક છે સંકલન. તો જુઓ, સંકલન એટલે શું થાય કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેવામાં આવે છે? સંકલન. કારણ કે જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા અલગ અલગ કાર્યો થતા હોય છે, પણ એ બધા કાર્યો વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેવામાં આવે છે? સંકલન. સંકલનના કારણે શું થશે કે એકમનું કોઈ પણ કાર્ય કરવાનું રહી પણ નહીં જાય, અથવા તો કામગીરી કેવી બની જશે? સરળ બની જશે. એટલે ફરીવાર જુઓ, સંકલન એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને આપ્યું છે સંકલનની લાક્ષણિકતાઓ. તો જુઓ, સંકલનની પહેલી લાક્ષણિકતા છે કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. એટલે આયોજનથી અંકુશ એટલે ટૂંકમાં સંચાલનના બધા જ કાર્યોમાં શેની જરૂર પડે છે? સંકલનની જરૂર પડે છે. પછી દરેક સપાટીએ થતું કાર્ય છે, ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય, દરેક સપાટીએ સંકલનનું કાર્ય થવું અનિવાર્ય છે. પછી સંકલનની સફળતા માટે શું હોવું જોઈએ? તો માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. માહિતી સંચાર એટલે શું થશે કે માહિતીની આપ-લે કરવાની પ્રક્રિયા. એક જગ્યાએથી જરૂરી માહિતી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે તો એને શું કહેવાય? માહિતી સંચાર. તો સંકલન ક્યારે સફળ થાય? જ્યારે માહિતીની આપ-લેની કામગીરી કેવી હોય? ફટાફટ, કાર્યક્ષમ રીતે થતી હોય. કોઈ અગત્યની સૂચના હોય તો એ તરત જ બધા જ કર્મચારીઓ સુધી પહોંચી જવી જોઈએ. એટલે સંકલનની સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે? કાર્યક્ષમ માહિતી સંચાર ઉપર રહેલો છે. જો માહિતી સંચાર જ અસરકારક ન હોય તો સંકલન થઈ શકે નહીં. ચોથો પોઈન્ટ છે સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે દરેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. સહકાર વગર સંકલન થઈ શકે નહીં. એકબીજાનો સહકાર હોય તો જ એકમમાં એકસૂત્રતા જાળવી શકાય. પછી ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. કારણ કે કર્મચારીઓ વચ્ચે એકસૂત્રતા જળવાય એટલે કોઈક કર્મચારીને સાધનનો ઉપયોગ કરતા ન આવડતું હોય તો બીજા કર્મચારીઓ પાસેથી એની માહિતી મેળવી શકાય. એટલે સાધનોનો ઉપયોગ કેવો થશે? મહત્તમ. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. આપણે પહેલા જ પોઈન્ટમાં જોઈ ગયા કે આયોજનથી માંડીને અંકુશ સુધીની દરેક પ્રક્રિયામાં સંકલનની જરૂર પડે છે. એટલા માટે દરેક કાર્યો સાથે સંકલન સંકળાયેલું હોવાથી સંકલનને શું કહેવામાં આવે છે? સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. ફરીવાર જુઓ, સંકલનનો અર્થ પહેલાં તો સંકલનનો અર્થ શું થશે? તો ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. પછી એની લાક્ષણિકતાઓ, તો સંચાલનના દરેક કાર્યમાં સંકલનની જરૂર પડે. આયોજન, અંકુશ, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી,
જેવા દરેક કાર્યોમાં સંકલનની જરૂર પડે છે. પછી દરેક સપાટીએ થતું કાર્ય છે. આપણે 3 સપાટીઓ શીખી ગયા: મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી અને તળ સપાટી. પછી સંકલનની સફળતાનો આધાર કોના ઉપર છે? તો માહિતી સંચારની વ્યવસ્થા, કાર્યક્ષમ વ્યવસ્થા ઉપર. પછી સહકાર વગર સંકલન ક્યારેય શક્ય બનતું નથી. પછી ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ શેના દ્વારા શક્ય બને? સંકલન દ્વારા. અને સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે. આટલી સંકલનની લાક્ષણિકતા. ફરીવાર જુઓ: આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. સહકાર વગર સંકલન શક્ય નથી. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને. અને સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે સંકલનનું મહત્વ. તો સંકલનનું મહત્વમાં જુઓ કે સંચાલનના જુદા જુદા કાર્યો. તો કાર્યો આપણે યાદ જ રાખવાના છે અને આની આગળ આપણે શીખી પણ ગયા છીએ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક શેના દ્વારા બનશે? સંકલન દ્વારા. પછી સંકલનના કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. પછી સંકલનના કારણે એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. પછી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનના લીધે શક્ય બને છે. અને સંકલનના લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. એક તો જુદા જુદા કાર્યોમાં કામગીરી અસરકારક બનશે. પછી બધા જ કાર્યો સરળતાથી થઈ શકશે. કોઈ કામ કરવાનું રહી પણ જતું નથી અને બેવડાતું પણ નથી. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાના કાર્યો શેના કારણે શક્ય બનશે? સંકલનના લીધે. અને એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. આટલું સંકલનની લાક્ષણિકતાઓ, એનું મહત્વ અને સંકલનનો અર્થ. વિડીયો વારંવાર જોજો, એનું પુનરાવર્તન કરજો અને રિવિઝન ખાસ કરજો. તમને પ્રશ્ન છે એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સંકલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો અથવા તો સંકલનનું મહત્વ જણાવો. એટલે એ પ્રમાણે તૈયારી કરજો. આ ઉપરાંત જે ફોટોમાં તમને હોમવર્ક આપેલું છે એ હોમવર્ક વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની પાકી બુકમાં લખવું. આપણે આગળના ટોપિકમાં શું શીખ્યા? સંકલનની લાક્ષણિકતાઓ, તેનું મહત્વ અને સંકલનનો અર્થ. આપણો હવે પછીનો ટોપિક છે સંચાલનના કાર્ય વિસ્તારો. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. સંચાલનના કાર્યો અને સંચાલનના કાર્ય વિસ્તારો બંને અલગ અલગ વસ્તુ છે અને બંને વચ્ચેનો તફાવત ખાસ શીખજો. સંચાલનના કાર્યોમાં આયોજન, વ્યવસ્થા તંત્ર એ બધું આવશે અને સંચાલનના કાર્ય વિસ્તારો છે એનાથી અલગ. તો જુઓ, કાર્ય વિસ્તારો જાણીએ એની પહેલાં આપણે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું એ શેના ઉપર આધારિત હોય છે? વસ્તુની માંગ ઉપર આધારિત હોય છે. આ વસ્તુ તમે અર્થશાસ્ત્રમાં 11મા ધોરણમાં શીખી જ ગયા છો. કારણ કે જેટલી માંગ હશે એના આધારે ધંધો છે એ વસ્તુનું ઉત્પાદન કરશે. તો ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ તો પહેલાં શું જાણવું પડશે? માંગ અંગેની જાણકારી મેળવવી પડશે. અને માંગની જાણકારી તમને કઈ જગ્યાએથી મળે? બજારમાંથી મળે. એટલે બજાર સંચાલનનો તમારે અભ્યાસ કરવો પડે કે કઈ વસ્તુની કેટલી માંગ છે. પછી માંગ પ્રમાણે ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદનની પ્રક્રિયામાં શું જરૂર પડશે? નાણાંની જરૂર પડશે. કેટલા નાણાંની જરૂર પડશે એ બાબતનો સમાવેશ શેમાં થશે? એના નાણાકીય સંચાલનમાં થશે. આ બધા જ સંચાલનના જે કાર્ય વિસ્તારો છે
પહેલાં તો આપણે શેનો અભ્યાસ કરવો પડશે? વસ્તુનું ઉત્પાદન કરવાનો. તો ઉત્પાદન કેટલું કરવું એની જાણકારી માંગ ઉપરથી મળશે. માંગની જાણકારી શેના ઉપરથી મળશે? બજાર ઉપરથી. એટલે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન. પછી ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડશે? નાણાંની. તો નાણાં મેળવવા માટેની બાબતનો સમાવેશ શેમાં થશે? નાણાકીય સંચાલનમાં. તો આ ઉપરના જે આ 3 ટોપિક છે, ઉત્પાદન, બજાર અને નાણાં, તો આ બધા જ કાર્યો છે એ પોતાની આપમેળે થઈ જતા નથી. આ બધા જ કાર્યો કરવા માટે શેની જરૂર પડે? માનવ શક્તિની વ્યવસ્થાની જરૂર પડે. તો એ વ્યવસ્થા છે એ શેમાં કરવામાં આવશે? માનવ સંસાધન સંચાલનમાં એની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. એટલે જો આ આટલી બાબત ઉપરથી આપણને સમજાઈ જશે કે સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા થશે? 4. ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન. એટલે સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે. માર્કેટિંગ એટલે બજારીય સંચાલન, પછી માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. આ 4 કાર્ય વિસ્તારોમાંથી આપણે સૌપ્રથમ પહેલાં તો માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલનનો અભ્યાસ કરીએ. તો બજારીય સંચાલન કોને કહેવાય? તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાશે? બજારીય સંચાલન. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી, એટલે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવા માટે વચ્ચેની જે તમામ પ્રોસેસ કરવામાં આવે એનો સમાવેશ શેમાં થશે? બજારીય સંચાલનમાં થશે. ટૂંકમાં બજારીય સંચાલન એટલે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાશે? બજારીય સંચાલન. પછી બજારીય સંચાલનમાં શેનો સમાવેશ થાય? તો વસ્તુ કે નાણાંનો વિનિમય. પછી બજાર સંશોધન. બજાર સંશોધન શા માટે કરવું પડે? કે કઈ વસ્તુની કેટલી માંગ છે એની જાણકારીનો સમાવેશ શેમાં થાય? બજાર સંશોધનમાં. વિતરણ વ્યવસ્થા, કઈ રીતે માલ કે સેવાને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. વેચાણ વૃદ્ધિ એટલે વેચાણ વધારવાના પ્રયત્નો કરવાના. માલનો સંગ્રહ, વીમો વગેરેનો સમાવેશ શેમાં થશે? બજાર સંચાલનમાં. એક વાક્યમાં પ્રશ્નમાં પૂછાય કે બજાર સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો વસ્તુ કે નાણાંનો વિનિમય, બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરેનો સમાવેશ થાય છે. પછી બજાર સંચાલન ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરી શકીએ. જરૂરિયાત નક્કી થઈ જાય કે ગ્રાહકને કઈ વસ્તુની જરૂર છે, ત્યારબાદ એ માલ કે સેવા છે એ શું કરવામાં આવશે? ઉપભોક્તા એટલે ગ્રાહકો સુધી અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવશે. એટલે ટૂંકમાં જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત સંતોષવી, વ્યવસ્થા તંત્રને મળતા સાધનોનો મહત્તમ ઉપયોગ પણ બજાર સંચાલનમાં થતો જોવા મળે છે. પછી જુઓ, એક વાક્યના પ્રશ્નમાં વારંવાર પૂછાય છે કે માર્કેટિંગ સંચાલનનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો કે માંગ. કેમ કે બજાર સંચાલન ક્યારે અસ્તિત્વમાં આવશે? કે વસ્તુની માંગ કેટલી છે એ નક્કી થયા પછી જ બજાર સંચાલન છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે માર્કેટિંગ સંચાલન અથવા તો બજાર સંચાલનનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો માંગ. પછી જુઓ, બજાર સંચાલનના તત્વો, તો એમાં કયા કયા તત્વો આવશે? વસ્તુ કે સેવા, એનું ભૌતિક વિતરણ, કિંમત નીતિ એટલે કિંમત નક્કી કરવી, વેચાણ, અભિવૃદ્ધિ એટલે વેચાણ વધારવાના પ્રયાસો કરવા અને પેકેજિંગ. કયા કયા બજાર સંચાલનના તત્વો થશે? વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ, કિંમત નીતિ, વેચાણ, અભિવૃદ્ધિ અને પેકેજિંગ. ત્યારબાદ તમને આપ્યા છે બજાર સંચાલનના કાર્યો. તો બજાર સંચાલનના 4 કાર્યો છે: પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ.
તો પેદાશમાં જુઓ, કોઈ પણ વસ્તુ છે, કોઈ ધંધાનો માલિક નવી વસ્તુ લાવે તો એ નવી વસ્તુ હોય કે કોઈ પણ ચાલુ વસ્તુ હોય તો એનો વિકાસ કરવો હોય તો એમાં શેની જરૂર પડે? તો પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, વેચાણ પછીની સેવાઓ. વેચાણ પછીની સેવાઓમાં શું આવે કે વસ્તુ ગ્રાહકને જો માફક ન આવે તો તમે પરત સ્વીકારો છો કે કેમ, અથવા તો કોઈ વસ્તુ ગ્રાહક લઈ ગયા છે તો વસ્તુમાં જો પાછળથી એમને સર્વિસની જરૂર પડે તો એ પૂરી પાડવાની. અને કાર્ય સંબંધી ખાતરી. તો પેદાશ મિશ્રમાં અથવા તો પેદાશમાં શું આવશે? પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, વેચાણ પછીની સેવાઓ અને કાર્ય સંબંધી ખાતરી. ત્યારબાદ બજાર સંચાલનનું બીજું કાર્ય છે કિંમત. તો બજાર સંચાલનમાં વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે. તો ગ્રાહકો છે એ હંમેશા કેવી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખશે? વ્યાજબી ભાવે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખશે. તો ઉત્પાદકે શું કરવું પડશે કે વસ્તુની કિંમત વધારે વધી ન જાય એની કાળજી રાખવી પડે. અને કિંમત નક્કી કરવામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો વેચાણ નીતિ, વટાવ નીતિ, શાખ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીનું કમિશન. કિંમત નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે? વેચાણ નીતિ, વટાવ નીતિ, શાખ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ અને મધ્યસ્થીનું કમિશન. તો આ થયા બજાર સંચાલનના 2 કાર્યો, પેદાશ અને કિંમત. ત્યારબાદ એનું ત્રીજું કાર્ય છે વિતરણ. તો ઉત્પાદક પોતે જુઓ વિતરણ શેના આધારે કરશે અથવા તો કઈ રીતે કરશે? તો પોતાની દુકાન દ્વારા વિતરણ કરે, અથવા તો જથ્થાબંધ વેપારી પોતે હોય, છૂટક વેપારી હોય, એજન્ટ એટલે દલાલો દ્વારા વિતરણ કરે, વાહન વ્યવહાર દ્વારા વિતરણ કરે. કઈ રીતે વિતરણ કરવું એનો આધાર શેના ઉપર હોય? ધંધાના કદ અને વિસ્તાર ઉપર એની આધાર હોય. એટલે આ પ્રશ્ન પણ એક વાક્યમાં વારંવાર પૂછાય છે કે વિતરણ વ્યવસ્થાનો આધાર શેના ઉપર હોય છે? તો ધંધાના કદ અને વિસ્તાર ઉપર. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે અભિવૃદ્ધિ. તો જો અભિવૃદ્ધિ એટલે શું થશે કે વેચાણ વધારવા માટેના પ્રયત્નો કરવાના. વેચાણ જેમ બને તેમ વધારે થાય તેવા પ્રયત્નો કરવા. તો વેચાણ અસરકારક રીતે વધે તો એની માટે કઈ રીત છે? એક તો જાહેરાત. કેમ કે આપણે આપણી વસ્તુનું વેચાણ વધારવું હોય તો શેને મહત્વ આપવું જોઈએ? જાહેરાતને. જાહેરાતથી લોકો છે એ વસ્તુથી માહિતગાર થતા હોય છે. પછી પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી મેળવવી. અને સેલ્સમેન દ્વારા પણ વેચાણ વધારી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. તો આખો ટોપિક આપણે શીખી ગયા બજાર સંચાલનનો. પહેલાં તો સંચાલનના કાર્ય વિસ્તારો 4, એમાંનું પહેલું કાર્ય વિસ્તાર બજાર સંચાલન. તો એનો અર્થ, પછી એના તત્વો જોયા, એમાં કયા કાર્યોનો સમાવેશ થાય. તો બજાર સંચાલનના 4 કાર્યો પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. જો સંચાલનનું બીજું કાર્ય વિસ્તાર છે માનવ સંસાધન સંચાલન. તો માનવ સંસાધન સંચાલનનો અર્થ જાણીએ એની પહેલાં થોડીક એની પ્રાથમિક માહિતી મેળવીએ કે ધંધાકીય એકમ છે તો એમાં જમીન છે, મકાન છે, યંત્રો છે, ફર્નિચર છે, વાહનો છે, આવી બધી નિર્જીવ મિલકતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એનું જતન કરવામાં આવતું હોય છે. તો જુઓ, કર્મચારી તો એકમની સજીવ મિલકત છે, એટલા માટે એની કાળજી છે, એની જાળવણી છે એ તો વધારે વ્યવસ્થિત રીતે કરવી પડે, કારણ કે કર્મચારીઓ છે એ એકમની મૂલ્યવાન મિલકતો છે. એટલા માટે થઈને કર્મચારીની જરૂરિયાત સંતોષવી જોઈએ અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જો કર્મચારીઓનું યોગ્ય રીતે જતન કરવામાં આવે, તેમની તમામ જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેના કારણે શું થશે? તો કર્મચારીનો જુસ્સો વધશે, એકમ પ્રત્યેની વફાદારીમાં વધારો થશે. તો માનવ સંસાધન સંચાલનમાં બધી આ જ બાબતોનો સમાવેશ થાય છે. અગાઉ આપણે સંચાલનનું એક કાર્ય શીખી ગયા કે કર્મચારી વ્યવસ્થા.
તો કર્મચારી વ્યવસ્થામાં જે બધી જ બાબતોનો સમાવેશ થાય છે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ માનવ સંસાધન સંચાલન. કર્મચારીની તમામ જરૂરિયાતો સંતોષવી, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, કર્મચારીઓનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા, એ બધી જ બાબતોનો સમાવેશ શેમાં થશે? માનવ સંસાધન સંચાલનમાં. તો હવે જુઓ તેનો અર્થ જોઈએ. તો એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. એટલે કર્મચારીઓનું જ્ઞાન વધે, કૌશલ્ય વધે, બુદ્ધિ વધે, ગમો અણગમો, તેમનો વ્યક્તિગત વિકાસ, તેમની જરૂરિયાતો, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને કોની સાથે સાંકળી દેવાની છે? કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. એટલે માનવ સંસાધન સંચાલનમાં જુઓ કર્મચારીઓનો પણ વિકાસ કરવાનો છે. એકમનો વિકાસ કરવો એ હેતુ તો હોય જ, પણ એકમના વિકાસની સાથોસાથ કઈ બાબતને ધ્યાનમાં રાખે છે? કર્મચારીના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે જુઓ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. તો એની પહેલી લાક્ષણિકતા છે કર્મચારીની ભરતી, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી કરવી, તેમને બઢતી આપવી, દોરવણી એટલે તેમના પર યોગ્ય દેખરેખ રાખી તેમને માર્ગદર્શન આપવું, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. પછી જુઓ કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમના ધ્યેય સાથે સાંકળવાનું કાર્ય. માત્ર એકમના ધ્યેયને નથી ધ્યાનમાં રાખવાનું, પણ સાથોસાથ કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને પણ ધ્યાનમાં રાખવાનું છે. પછી માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કયું છે? તો કે કર્મચારીને એકમની અમૂલ્ય મિલકત સમજી તેનું યોગ્ય જતન કરવું. એક વાક્યમાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય જણાવો. તો કર્મચારીને એકમની અમૂલ્ય મિલકત સમજી તેનું જતન કરવું. એટલે ફરીવાર જુઓ 3 લાક્ષણિકતાઓ: કર્મચારીની ભરતી, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ, કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમના ધ્યેય સાથે સાંકળવાનું કાર્ય, પછી એનું મૂળભૂત કાર્ય કયું છે? કર્મચારીને એકમની અમૂલ્ય મિલકત સમજી તેનું જતન કરવું. પછી કર્મચારીઓને તાલીમ આપી તેના વિકાસ માટે કાર્યવાહી કરવી. કર્મચારીઓનું મૂલ્યાંકન કરી નિશ્ચિત જગ્યાએ કાર્ય સોંપણી. મૂલ્યાંકન એટલે શું થાય કે કર્મચારીઓની યોગ્ય દેખરેખ રાખી એમનું મૂલ્યાંકન કરવાનું અને તેમને તેમની આવડત પ્રમાણે જે તે હોદ્દા ઉપર તેમની નિમણૂક કરવાની. દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં વધારે વેચાણ કરી શકે તેવી કળા હોય તો એનું મૂલ્યાંકન કર્યા બાદ એ વ્યક્તિને કયા હોદ્દા ઉપર મૂકવો જોઈએ? સેલ્સમેન તરીકે રાખવા જોઈએ. એટલે કર્મચારીઓનું મૂલ્યાંકન કરી નિશ્ચિત જગ્યાએ તેમને કાર્ય સોંપણી કરવી જોઈએ. પછી કર્મચારી ફેરબદલી દર ઘટાડી કુશળ કર્મચારીને એકમમાં ટકાવી રાખવા. જુઓ કર્મચારી ફેરબદલી દર એટલે શું થાય કે કર્મચારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટે જતા રહે. હોદ્દો એક સરખો જ હોય, હોદ્દામાં વધારો થઈ જતો હોય તો બઢતી કહેવાય, પણ એ જ હોદ્દા પર એ કોઈ બીજા એકમમાં કામ કરવા માટે જતા રહે તો એવા દરને શું કરવાનો છે? ઘટાડવાનો છે. એને ટૂંકમાં LTR પણ કહેવામાં આવે છે અને એનું પૂરું નામ છે લેબર ટર્નઓવર રેટ, એટલે કર્મચારી ફેરબદલી દર. LTRનું પૂરું નામ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો લેબર ટર્નઓવર રેટ એટલે ફેરબદલી દર ઘટાડી કુશળ કર્મચારીને એકમમાં ટકાવી રાખવાના.
પછી કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું, જેના કારણે શું થશે? કર્મચારીનો જુસ્સો, કાર્યક્ષમતા અને વફાદારી વધશે. એટલે આટલી થઈ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા કઈ હતી કે કર્મચારીની ભરતી, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમના ધ્યેય સાથે સાંકળવાનું કાર્ય. મૂળભૂત કાર્ય કયું છે? કર્મચારીને એકમની અમૂલ્ય મિલકત સમજી તેનું જતન કરવાનું. કર્મચારીઓને તાલીમ આપી તેના વિકાસ માટે કાર્યવાહી કરવી. કર્મચારીઓનું મૂલ્યાંકન કરી નિશ્ચિત જગ્યાએ કાર્ય સોંપણી કરવી. પછી કર્મચારી ફેરબદલીનો દર ઘટાડી કુશળ કર્મચારીને એકમમાં ટકાવી રાખવા અને કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, જેના કારણે તેમનો જુસ્સો, કાર્યક્ષમતા અને વફાદારી વધે. તો આટલી માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. તો જો આપણે આગળના ટોપિકમાં માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ જોઈ, ત્યારબાદનો ટોપિક છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ. તો એમાં પહેલો પોઈન્ટ છે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો. તો જો માનવ સંસાધન સંચાલનમાં શું થશે? તો કર્મચારીઓને તાલીમ આપી તેમના વિકાસ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો કોઈ વ્યક્તિએ તાલીમ લીધેલી હોય તો સ્વાભાવિક છે તેનું કાર્ય છે એ તાલીમ ન પામેલ કર્મચારી કરતાં કેવું થશે? વધારે ઝડપથી થશે. એટલે કર્મચારીની કાર્યક્ષમતા વધે. પછી બીજો પોઈન્ટ છે એકમની નફાકારકતામાં વધારો. તો કર્મચારીની કાર્ય કરવાની ઝડપ વધે તો એના કારણે શું થશે? વધારે વસ્તુનું ઉત્પાદન થશે. ઉત્પાદન વધશે એટલે વેચાણ વધારે થશે અને વેચાણ વધશે એટલે નફામાં પણ વધારો થશે. ત્રીજો પોઈન્ટ છે પ્રતિષ્ઠામાં વધારો. કોઈ કર્મચારીની કાર્યક્ષમતા વધારે સારી રહેતી હોય, એની નફાકારકતા સારી હોય તો આપોઆપ એકમની પ્રતિષ્ઠા પણ વધે. તો જો આ 3 પોઈન્ટ છે એના મહત્વના તમારા માટે એકદમ સરળ બની જાય. કર્મચારીની કાર્યક્ષમતા વધે, એકમની નફાકારકતા વધે અને પ્રતિષ્ઠામાં વધારો થાય. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો. કારણ કે કુશળ કર્મચારી દ્વારા વસ્તુ કે સેવાનું ઉત્પાદન થશે તો એમની ગુણવત્તા પણ જળવાઈ રહેશે. પછી કર્મચારીમાં જૂથ ભાવના વિકસે, સાધનોનો મહત્તમ ઉપયોગ થશે, કર્મચારી સંતોષમાં વધારો થાય, કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે જેના કારણે એમનો સંતોષ વધે, કર્મચારી ફેરબદલી દર ઘટે અને કર્મચારીનો પૂરતો સંતોષ મળે એના કારણે શું થશે? એકમમાં ઔદ્યોગિક શાંતિ જળવાશે. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં હંમેશા 2 વર્ગો કાર્યરત હોય, એક તો માલિક અને કર્મચારીઓ. તો બંને વચ્ચે ક્યારે સંવાદિતાવાળું વાતાવરણ થશે? તો જ્યારે કર્મચારીઓને યોગ્ય વેતન મળતું હોય, એમને એમના કાર્યથી સંતોષ મળતો હોય તો માલિક સાથેના ઝઘડાઓ હોય નહીં. પરિણામે એકમમાં ઔદ્યોગિક શાંતિ જળવાય. તો ફરીવાર જુઓ, કર્મચારીની કાર્યક્ષમતા વધે, એકમની નફાકારકતા વધે, પ્રતિષ્ઠા વધે, વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જાળવી શકાય, કર્મચારીઓને યોગ્ય વાતાવરણ મળવાના કારણે અંદરોઅંદર તેમની જૂથ ભાવના વિકસે, સાધનોનો તેઓ મહત્તમ ઉપયોગ કરી શકશે કારણ કે તેમને તાલીમ મળેલી છે, તેમના વિકાસ માટે પણ ઉપયોગી થશે. કર્મચારી સંતોષ વધશે. કર્મચારી સંતોષ ક્યારે વધે? જ્યારે કર્મચારીઓને એમના કાર્યના પ્રમાણમાં પૂરતું વેતન આપવામાં આવે ત્યારે. કર્મચારી જો પોતાના વેતનથી સંતુષ્ટ હોય, પોતાના કાર્યથી સંતુષ્ટ હોય તો કર્મચારીનો ફેરબદલી દર પણ આપોઆપ ઘટે.